બ્રેક બાદ આપનું સ્વાગત છે। નજર કરીશું અન્ય સમાચાર પર। બાવળા શહેરમાં વરસાદ બંધ થયાને 15 દિવસ વીતી ગયા છતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યું નથી। બાવળા રેલવે સ્ટેશનની નજીક આવેલી વલ્લભનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સહિત ગાંધીનગર સોસાયટી, ભવાનપુરા, વણકરવાસ, હવાડા અને બળિયાદેવ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। વલ્લભનગર સોસાયટીના રહીશોએ પાણીના નિકાલની માંગ સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે। લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા રસ્તાઓ પર લીલ જામી ગઈ છે અને નાના બાળકો તથા વૃદ્ધો લપસી પડવાના બનાવો બની રહ્યા છે। ગંદા પાણીના કારણે આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે। પાલિકા અધિકારીઓ અને વોર્ડ કાઉન્સિલરોને અનેક વખત જાણ કરવા છતાં કામગીરી નહીં થયાનો રહીશોએ આક્ષેપ કર્યો છે। સોસાયટીની મુખ્ય દિવાલને પણ નુકસાન થયું છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થતી હોવાના આક્ષેપ વચ્ચે રહીશોએ તાત્કાલિક પાણીનો નિકાલ અને કાયમી ઉકેલની માંગ કરી છે। વિશાલ મહેતા, વલ્લભનગર સોસાયટીમાં ઘણા સમયથી અમે અહીંયા રહી રહ્યા છીએ। આ વિસ્તારની અંદર પાણી ભરવાની સમસ્યા અનેક વખત થઈ છે। વર્ષોથી પરંપરાગત ચાલતી હોય એવું મને લાગી રહ્યું છે અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ચીફ ઓફિસર સાહેબશ્રીને। ઘણા વર્ષોથી અમારી આ પરિસ્થિતિની અંદર પાણીમાં દિવાળી સુધી અમારે રહેવાનું થતું હોય છે અને આ પાણીની અંદર રહી અને ગંદકી, ઉપદ્રવ અને અમારા સ્વાસ્થ્ય ઉપર, આરોગ્ય ઉપર ઘણી બધી અસરો થતી હોય છે। આ પાણી દિવાળી સુધી ખસતું નથી એટલે વારંવાર ગયા વર્ષે પણ અમે રજૂઆત કરેલી। પ્રમુખશ્રી અમારું આ ચેકિંગ અને નિરાકરણ કરવા માટે આવેલા, એ પણ ત્યાં 3જા નંબરના ખાંચાની અંદર 3 ગલોટિયા મારીને એ પણ પડી ગયેલા, છતાં પણ આનું નિરાકરણ એમને કંઈ લાગતું નથી, દેખાતું નથી। ચીફ ઓફિસરશ્રીને પણ ઘણી વખત કીધું। ગયા વર્ષની અંદર પ્રવીણા ડીકે કલેક્ટર સાહેબશ્રી પણ અહીંયા એમને રજૂઆત અમે મૂકેલ। એમને પણ જણાવ્યું કે અંબિકા પ્રેસની જે અમારી દિવાલ છે એ દિવાલે એમને માટીના કટ્ટા કરી અને થર કરી આ પાણી એમનું અમારી સોસાયટીમાં ન આવે તેના માટેનું નિરાકરણ પણ એમને આપેલું, છતાં પણ એ નિરાકરણ આજ દિન સુધી અમને લાવી 15 દિવસથી બાવળામાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે। વલ્લભનગર સોસાયટી, ગાંધીનગર સોસાયટી, ચોરાપા વિસ્તાર, કોડિયાર માતા વિસ્તાર, આ બધી જગ્યાએ પાણી ભરાયેલા છે। એનો કોઈ નિકાલ નગરપાલિકા કશું કરતું નથી। વેરો ભરવામાં 1 દિવસ તમે લેટ ભરો તો કે 1000 રૂપિયા દંડ। હવે 1000 રૂપિયા દંડ કઈ રીતે ભરે પબ્લિક? પાણીનો નિકાલ કરો પહેલા। ગંડારામાં છેલ્લા 15 દિવસથી પાણી ભરવાનું, ગંડારામાં પાણીનો કોઈ નિકાલ કરતું નથી આજ દિન સુધી। કોઈ જોવા નથી આવતું નગરપાલિકા। ઘણા સમયથી વલ્લભનગર સોસાયટીમાં કેર સમાણા પાણી ભરાઈ ગયા છે। આનો નિકાલ શું? મારા નાના છોકરાઓને ફરીને મૂકવા જવું પડે છે। વાલીશ્રીઓ કેટલા તકલીફમાં છે એ તમે જોયું। હવે આ પાણીનો નિકાલ ક્યારે કરશો? નાનાથી માંડીને મોટા સુધી બધાને હેરાનગતિ છે। લોકોને ઘરમાં પાણી આવી ગયું છે, અનાજ બગડી ગયા છે, તો કેટલા સમય આ ભોગ બનશે લોકો? તો તાત્કાલિક પાણી ખાલી કરાવો, બસ અમારી